અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। મોડાસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડી રહ્યા છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને ત્યારબાદ વરસાદી માહોલ જામ્યો છે। ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે। બટાકા સહિત ઘઉં અને ચણા સહિતના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આ તમામની વચ્ચે સવારથી જ અરવલ્લીમાં વાતાવરણમાં એકાએક પલટો। વધુ માહિતી સાથે સંવાદદાતા સમીર વલ્લો જોડાયા છે। સમીર, કેવો માહોલ જોવા મળી રહ્યો છે અરવલ્લીમાં? હવામાન વિભાગની આવનારા દિવસો માટે શું આગાહી? બિલકુલ અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં તો આજે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વહેલી સવારે મોડાસા સહિતના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારમાં વરસાદી છાંટા પણ જોવા મળ્યા હતા। હાલ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને વાતાવરણના પલટાથી હાલ જે ખેડૂતો ચિંતામાં છે, કારણ કે જે બટાકા અને ઘઉં અને ચણાનો જે પાક છે તે તૈયાર પાક થયો છે અને નુકસાનની ભીતિ સેવાઈ છે। તેના લીધે જગતનો તાત પણ હાલ ચિંતામાં મુકાયો છે અને કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડવાના કારણે હાલ ખેડૂતો પર ચિંતાનું વાદળ છાયા છે। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે।